વેલકમ બેક। રાજ્યની પંચાયતોને ભ્રષ્ટાચાર મુક્ત કરવા સરકાર કડક છે। પંચાયત સભ્ય પર ભ્રષ્ટાચારનો આરોપ સિદ્ધ થશે તો કાર્યવાહી કરવામાં આવશે। ડીડીઓ અને ઉપરી અધિકારીઓને અપાઈ કાર્યવાહીની સત્તા। જિલ્લા તાલુકા પંચાયતના પ્રમુખ સામે પણ કાર્યવાહી કરી શકાશે। સાદી અરજી કે મૌખિક બાતમીના આધારે પણ ભ્રષ્ટાચારની તપાસ થશે। ચૂંટાયેલા હોદ્દેદારો સામે કાર્યવાહી કરવાની સત્તાનો પરિપત્ર જાહેર થયો છે। તો રાજ્યની પંચાયતોનો ભ્રષ્ટાચાર મુક્ત કરવા રાજ્ય સરકાર હવે કડક છે। પંચાયત સભ્ય પર ભ્રષ્ટાચારનો આરોપ સિદ્ધ થશે તો કાર્યવાહી કરવામાં આવશે। ડીડીઓ અને ઉપરી અધિકારીઓને અપાઈ છે કાર્યવાહીની સત્તા। જિલ્લા તાલુકા પંચાયતના પ્રમુખ સામે પણ કાર્યવાહી કરી શકાશે। સાદી અરજી કે પછી મૌખિક બાતમીના આધારે પણ ભ્રષ્ટાચારની તપાસ કરવામાં આવશે। ચૂંટાયેલા હોદ્દેદારો સામે કાર્યવાહી કરવાની સત્તાનો પરિપત્ર જાહેર। અમારા પોલિટિકલ એડિટર કિંજલ જોડાયા છે વધુ અપડેટ સાથે। કિંજલ, હવે મહત્વનો પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે, ખાસ કરીને જે ભ્રષ્ટાચાર ચાલતો હતો અત્યાર સુધીમાં પંચાયતોમાં, તેને લઈને આ પરિપત્ર છે। જી બિલકુલ, દેખો ઝીરો ટોલરન્સ વાળી વાત સરકાર કરી રહી છે અને જ્યારે મંત્રીમંડળમાં પણ ફેરફાર થયો છે ત્યારે પંચાયતને ભ્રષ્ટાચાર મુક્ત કરવા માટે એક પરિપત્ર છે તે કરવામાં આવ્યો છે અને તેમાં એવું સીધું પરિપત્રની અંદર ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે જો ભ્રષ્ટાચારના આરોપો સાબિત થશે તો પંચાયત પ્રમુખોને ડીડીઓને ઘર ભેગા કરવામાં આવશે। ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના હોદ્દેદારો સામે પણ કાર્યવાહી થશે। ભ્રષ્ટાચારની તપાસ અને પગલાં લેવાની સત્તા છે એ ડીડીઓ અને એના ઉપરના અધિકારીઓને આપવામાં આવી છે। તાલુકા અને જિલ્લા પંચાયતના પ્રમુખ સામે તપાસ કરીને કાર્યવાહી કરવામાં આવશે। જિલ્લા વિકાસ અધિકારી પણ હવે પ્રમુખ સહિતના હોદ્દેદારો સામે પણ સીધી રીતે કહી શકાય પગલાં છે તે લેવામાં આવશે। સાદી અરજી કે મૌખિક અરજી કે બાતમીના આધારે પણ ભ્રષ્ટાચારની તપાસ છે તે થઈ શકશે। એટલે કહી શકાય પંચાયતી રાજને ભ્રષ્ટાચાર મુક્ત બનાવવા માટે, વિવાદો મુક્ત બનાવવા માટે આ એક મહત્વપૂર્ણ પગલું છે તે સરકારે લીધું છે। જી બિલકુલ કિંજલ, માહિતી બદલ આપનો આભાર। તો રાજ્યની પંચાયતોને ભ્રષ્ટાચાર મુક્ત કરવા માટે સરકાર હવે કડક વલણ અપનાવી રહી છે। પંચાયત સભ્ય પર ભ્રષ્ટાચારનો આરોપ સિદ્ધ થશે તો કાર્યવાહી કરવામાં આવશે।